રાજહંસ નેચર ક્લબ દ્વારા ગુજરાતમાંથી સિંહોનું મધ્યપ્રદેશમાં સ્થળાંતર ન થાય તે માટે સહી ઝુંબેશ કરી છે। ગુજરાતની શાન એવા વનના રાજા સિંહોનું ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં સ્થળાંતરની વાતને લઈ પ્રકૃતિ અને પ્રાણી પ્રેમીઓમાં રોષ છવાયો છે। ભાવનગરની રાજહંસ નેચર ક્લબ દ્વારા ગુજરાતમાંથી સિંહોનું સ્થળાંતર ન થાય તે માટે જનજાગૃતિ અર્થે સહી ઝુંબેશ કરવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાતની શાન સમાજ શાસનના સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાના આદેશના અનુસંધાને ભાવનગર રાજહંસ નેચર ક્લબ દ્વારા તેના વિરોધમાં એક સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર ન થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। મધ્યપ્રદેશમાં વાઘની વસ્તી હોય, સિંહમાં એક જ જંગલમાં વાઘ અને સિંહ સાથે ન રહી શકે। જો એવું થાય તો શિકાર અથવા તો કોઈ પણ અન્ય કારણે સિંહ અને વાઘ વચ્ચે સંઘર્ષ થતાં સિંહનું મૃત્યુ પણ થઈ શકે છે, જે આપણા માટે સારું ન ગણાય। ગુજરાતમાં તેના માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે, માટે ગુજરાત સરકાર દ્વારા રિવ્યૂ પિટિશન અરજી દાખલ કરાઈ અને ગુજરાતના સિંહોને ગુજરાતમાં જ અન્યત્ર કોઈ જગ્યાએ સ્થળાંતર કરી તેનો વધારે સંખ્યામાં વિકાસ થઈ શકે તેવા કાર્યો કરે તેવી અમારી સૌની ભાવેણાવાસીઓ અને ગુજરાતની જનતા વતી અપીલ છે। વાઘાવાડી રોડ ઉપર અક્ષરવાડી પાસે રાજહંસ નેચર ક્લબના સભ્યોએ સિંહોના સ્થળાંતરની વાતને લઈ વિરોધ વ્યક્ત કરી જનજાગૃતિ માટે સહી ઝુંબેશ કરી હતી।